નમસ્કાર. દરેક સમાજના ભાઈઓને જણાવવાનું કે આપણા પ્રમુખ શ્રી કાનજીભાઈ ગોહિલ તેમજ સમગ્ર આગેવાનો, વડીલો, યુવાનો બધાએ વારંવાર મિટિંગો કરી, ખૂબ બારીકાઈથી નિરીક્ષણ કરી અને એકદમ આવું સરસ મજાનું આયોજન કર્યું હોય ત્યારે આપણે બધાની નૈતિક ફરજ છે કે વડીલો, આગેવાનો આપણા પોતાના આટલા વ્યસ્ત જીવનની અંદર અમૂલ્ય સમય કાઢી અને વારંવાર મિટિંગો કરી અને આપણા સમાજના હિત માટે જ્યારે અહીંયા મિટિંગો કરીને આપણા હિત માટે આવી બધી પ્રવૃત્તિઓ કરતા હોય, આયોજન કરતા હોય ત્યારે સમાજે જે નક્કી કરેલી તારીખો છે 19, 20 અને 21 અને વૈશાખ મહિનાની 30, 14 અને 5મના, તો દરેક વ્યક્તિ એની અંદર જોડાવવું જોઈએ. જે વ્યક્તિઓ કદાચ આ કામના સમયે જોડાઈ શક્યા નથી, રૂબરૂ આવી શક્યા નથી, તો આ દરેક મીડિયાના માધ્યમ દ્વારા જે આપણા સમૂહ સંચારના માધ્યમો છે એના દ્વારા દરેક મેસેજ મળે ત્યારે સમાજનો દરેક આજે વ્યક્તિનો જે આપણો સમાજનો જે નિર્ણય છે એ શિરોમાન્ય રાખી અને સમાજના જે પણ વડીલો વગેરે નક્કી કરેલ છે એને આપણે દરેકે એનું પાલન કરવું જોઈએ અને આસપાસના જેટલા પણ આપણા કુંડીઓ છે એમને પણ આ બાબત છે એ વ્યવસ્થિત રીતે સમજાવવી જોઈએ, જેથી કરી અને લાંબા ગાળે આપણા બધાને ખૂબ ફાયદો થશે. અને આપણા વડીલો કે આગેવાનો જે પણ કરી રહ્યા છે એ દરેક નાના સમાજના નાના માણસોના હિત માટેનો નિર્ણય છે. બાકી કોઈ એવો સમાજનો આગેવાન નથી કે કદાચ આટલા ખર્ચા ના કરી શકે, પરંતુ સમાજ માટે થઈને આપણે જ્યારે મહેનત કરતા હોઈએ ત્યારે ખરેખર આ જે નિર્ણય છે એને આપણે વધાવી લેવો જોઈએ, આવકારી લેવો જોઈએ. અસ્તુ. ભારત માતા કી જય.